શિક્ષાપત્ર બીજું. સેવ્ય ભગવત સ્વરૂપ વર્ણન. શ્રી ઠાકોરજીનું કયું સ્વરૂપ સેવવા યોગ્ય છે? એવું સ્વરૂપ જે શ્રી યશોદાજીના ખોળામાં લાડ લડાવી રહ્યું છે, જેમની કેશવણી ગૂંથેલી હોય, જેમના લલાટ ઉપર મોતી સોહી રહ્યું હોય ને જેમના વાંકડિયા વાળ ફરફર ઉડી રહ્યા હોય, જેમના કપાળમાં મધ્ય ભાગમાંથી મોતીની સેર કાન સુધી શોભી રહી હોય ને જેમનું લલાટ અતિ સુંદર કસ્તુરીના તિલકથી શોભાયમાન હોય, જેમના બંને ગાલ કેસરી રંગથી કમલપત્ર એટલે કે ચોકડા પાડી ચિતરેલા હોય, બંને કાન શોભા આપતા બે કુંડળોની ધૂતી તેજથી શોભી રહ્યા હોય, ચીબુકની વચ્ચે હીરાનું આભૂષણ ઝગમગી રહ્યું હોય, નેત્ર કાજળથી અંજાયેલા હોય અને નેત્રની પાસે રૂપાળું મેષનું બિંદુ શોભામાં વૃદ્ધિ કરી રહ્યું હોય, લાળને બહાને જે અધરમાંથી ટપકતા રસ દ્વારા જ્ઞાનનો બોધ આપી રહ્યા હોય અને એમ કરી બાલભાવ વડે જ એ રસ કેવો અતિ સુલભ છે એનો અનુભવ કરવામાં ઉત્સુક હોય, મુખ કમલમાં પોતાનો અંગૂઠો ધાવી એ દ્વારા ભક્તિમાં જેઓએ પ્રવેશ કર્યો છે તેમની ગતિ ક્રિયા કેવી હશે એનો બોધ આપી રહ્યા હોય, કેમ કે ભગવાનના ચરણમાં અનેક ભક્તોના ચિત્ત રમી રહ્યા છે. તે સૌને પ્રભુ આપ અધર રસનો સ્વાદ ચખાડે છે, જેમના કંઠમાં બરાબર અડીને મોતીની માળા શોભી રહી હોય અને એની નીચે શોભતી સ્વર્ણમાલાના મણકાની માળા પહેરેલી હોવાથી જે મોહ ઉપજાવી રહ્યા હોય, જેમની છાતી પર સ્વચ્છ વાંકા વાઘ નખનું આભૂષણ શોભી રહ્યું હોય ને જેમના પ્રફુલ્લિત ઉદર ઉપર મોતીની તથા સ્વર્ણની માળાઓ લટકી રહી હોય, બંને ભુજ મધ્યે રત્નજડિત બાજુબંધ વડે જે સુંદર દેખાતા હોય તથા નાના શ્રીહસ્ત ઉપર કંકણના આભૂષણ રેશમના ગુચ્છા સહિત શોભી રહ્યા હોય, જેમની દશે આંગળીઓ ઉપર રત્નજડિત ઉત્તમ વીંટીઓ ઝગમગી રહી હોય ને ઘૂઘરીઓ વાળા રેશમી ગુચ્છાવાળી કિંકીણી એટલે કે કંદોરા વડે જેમની કેડ શોભી રહી હોય, પગમાં ઝાંઝર ધરેલા હોવાથી જે પોતાના ચરણારવિંદના હલનચલનના ધ્વનિથી ગોપિકાના ચિત્ત મુગ્ધ બનાવી રહ્યા હોય અને આટલા બધા આભૂષણ છતાં નિરાવરણ વસ્ત્રરહિત શ્રી બાલકૃષ્ણ નખરૂપી 10 ચંદ્રોના કિરણોથી ચંદ્રના ઉપર વિજય મેળવી રહ્યા હોય, પોતાના સ્વરૂપના પ્રતિબિંબમાં દ્રષ્ટિ ચોંટી જવાથી જે પોતાના મુખારવિંદ વડે મંદ મંદ હાસ્ય કરી રહ્યા હોય અને વ્રજની રજ સર્વાંગે લાગેલી હોવાથી જે પરમ શોભા આપતા એવા મુગ્ધ ભોળા બાળકોમાં શિરોમણી હોય, લીલાઓમાં નિમગ્ન હોવાથી જ્ઞાન વગરના દેખાતા હોય અને પોતે સર્વ લીલાઓમાં ચતુર હોવાથી કરોડો કામદેવોને પણ લજાવે એવું જેમનું લાવણ્ય હોય કે જે લાવણ્યથી માનિનીઓના ગર્વ પણ હરાઈ જાય. એટલું જ નહીં પણ તે પોતાના ગોપીજનોના સંકેત ગૂઢ ભાવને ગુપ્ત રાખનારા તેમજ હૃદયને ચોરનાર હોય અને ઉત્તમ આનંદના સમૂહરૂપ હોવાથી સદા દુઃખ રહિત હોય, પ્રપંચ લૌકિક સુખથી સુખી અને દુઃખથી દુઃખી રહેનારાઓને જેમના દર્શન નથી થતા, જે દયાનિધિ હોય અને મુગ્ધ ભાવને પ્રગટ કરી પોતાના ભક્તોની વાણીને સત્ય કરી રહ્યા હોય, જે ભક્તના પ્રપંચ એટલે કે લૌકિક ભાવનો નાશ કરી પોતાનામાં એમનો નિરોધ સિદ્ધ કરવામાં તત્પર હોય અને બાલભાવ ગ્રહણ કરી પ્રતિક્ષણે પોતાની વિલક્ષણતા પ્રગટ કરી રહ્યા હોય, જે ક્ષણમાં ગુસ્સે થઈ જાય, રિસાઈ જાય તો ક્ષણમાં હર્ષિત દેખાતા હોય ને એક અલ્પ વસ્તુથી પણ રીઝી જાય તેવા હોય, જે પોતાના ભક્તોના મનોરથો જ જાણતા હોય, તે વગર અન્ય કંઈ જાણતા જ ન હોય તેવો દેખાવ કરી રહ્યા હોય, જે પોતે ગૂઢ લીલા કરનારા હોવા છતાં ભક્તોના ગૂઢ હૃદયના ભાવના રસિયા હોય
ને તેથી જેમનામાં વિપરીત ગતિ ક્રિયાનું દર્શન થઈ રહ્યું હોય આવા શ્રી ઠાકોરજી ભક્તે સાવધાન થઈને સેવા કરવા યોગ્ય છે. શ્રી આચાર્યજીની કૃપાથી એવા શ્રી હરિ આપણા ઘરમાં આપણે માથે બિરાજે છે. તેથી જેમ યોગીઓ સાવધાનતાથી પોતાના હસ્તમાં પારો સ્થિર રાખી શકે છે, તેમ આપણે શ્રી કૃષ્ણની સેવા એવી જ સાવધાનતાથી કરવી. જ્યારે સેવાનો સમય ન હોય ત્યારે આપણે બુદ્ધિપૂર્વક સર્વ રીતે પ્રભુનું ચિંતન કરવું, જેથી એ માનસી સેવા દ્વારા નિરોધ સિદ્ધ થાય.